આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનો જે ટોપિક છે 2.13 સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા અને ઉર્જા ઘનતા તેની થિયરી એના એમ કહેવાય કે એક્ઝામ્પલ એ આપણે સારી રીતે જોયા છે. તો આ લેક્ચરની અંદર એમ કહેવાય કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા માટે એમ કહેવાય કે આપણે કાર્ય કરવું પડે. કાર્ય કેવી રીતે? કોઈ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે એક પ્લેટથી બીજી પ્લેટ પર લઈ જવા માટે કાર્ય, આ કાર્યને ઉર્જા કહેવાય અને એના માટેનું આપણને સૂત્ર મળે W બરાબર Q²/2C, એને ઉર્જા કહેવાય U. માટે બીજું સૂત્ર આપણને મળે U બરાબર 1/2CV². એના પરથી ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. આ ઉર્જા ઘનતાને એમ કહેવાય કે એકમ કદ દીઠ ઉર્જા કહેવામાં આવે અને એના માટેનું જે સૂત્ર છે ρ બરાબર 1/2ε0 E² E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો એમ કહેવાય કે આ જે ટોપિક છે 2.13 એનું ઉર્જા અને ઉર્જા ઘનતાની થિયરી એને લગતા એક્ઝામ્પલ અને MCQ નો ફૂલ વિડીયો આપણી YouTube ચેનલ પર ઉપલબ્ધ છે, તો એને જોવાનું ચૂકતા નહીં અને આ વિડીયો વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડજો, જેના કારણે એમ કહેવાય કે આપણી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.